वडोदरा शहर में पहले कई मैदान मौजूद थे, लेकिन अब वडोदरा शहर से जैसे मैदान खत्म होते जा रहे हैं। समता पुलिस थाने के सामने जो समता मैदान मौजूद है, वहां पर भी अब प्रधानमंत्री आवास योजना के आवास बन रहे हैं, जिसके लिए खेलकूद के लिए मानो मैदान मौजूद ही नहीं है। ऐसे में इस मामले में आज रितेश सिंह सोलंकी की अगुवाई में विरोध प्रदर्शन लोगों की ओर से किया जा रहा है। वडोदरा महानगर पालिका के खिलाफ नारे लगाते हुए खेलकूद के लिए मैदान की मांग करते हुए सामाजिक कार्यकर रितेश सिंह सोलंकी और अन्य लोगों ने विरोध प्रदर्शित किया है। इसके साथ ही गोरवा दशामा तालाब में काफी ज्यादा गंदगी है और उसके ब्यूटिफिकेशन का कार्य भी नहीं हो रहा है। इस मामले में भी लोगों की ओर से विरोध जताया जा रहा है। दरअसल प्रधानमंत्री आवास योजना के मकानों के लिए मैदान का इस्तेमाल न किया जाए और खेल कूद के लिए लोगों को मैदान मुहैया करवाया जाए, ऐसी मांग इन सभी की ओर से साझा की जा रही है। અમારો વોર્ડ નંબર 8, 9 અને 11નો જે વોર્ડ છે એની અંદર ઘણા બધા છોકરાઓ છે। અત્યારે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે બની રહી છે, અત્યારે ગ્રાઉન્ડની બહુ જ તકલીફ છે અમારા છોકરાઓને। અત્યારે જો ગ્રાઉન્ડ નહીં હોય તો અમારા છોકરાઓ જશે ક્યાં? અમારો પ્રશ્ન એ જ છે। એટલે અમારી એક જ પ્રેમથી માંગણી છે કે અમને અમારું ગ્રાઉન્ડ આપો અને પ્રધાનમંત્રી આવાસ યોજના તમે બનાવી તો બનાવો, અમને કોઈ જ વાંધો નથી, પણ એના અગેન્સ્ટમાં અમને ગ્રાઉન્ડ આપો। સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપો તમે અમને એક સુવિધા મળવી જોઈએ। અમારી એક જ માંગણી છે। પ્રાથમિક જરૂરિયાત મકાન પણ છે અને મેદાન પણ છે। હું એમ કહું છું કે ચારે બાજુ આ વડોદરા શહેરનો એક પશ્ચિમ વિસ્તાર એવો છે અને એમાં પણ ખાસ કરીને ગોરવા ગોત્રી વિસ્તારની અંદર 10,000 જેટલા હાઉસિંગ બોર્ડના મકાનો બની ગયા છે। તમે જોઈ શકો છો કે ટાવરો પર ટાવરો બન્યા છે। એ પ્રમાણે જે રીતે અહીંયા વસ્તીનો વધારો, ને સ્વાભાવિક છે કે જીડીસીઆરમાં પણ લખ્યું છે કે જે પ્રમાણે ડેન્સિટી હોય, વસ્તીની ગીચતા હોય, એ પ્રમાણે એની અંદર એની પ્રાથમિક સુવિધા મળવી જોઈએ। પછી ખાલી માત્ર ને માત્ર ડેન્સિટી એટલે વસ્તીનો વધારો થયા કરે, વધારો થાય અને એ પ્રમાણે જો એમને નળ ગટર રસ્તાની સુવિધાઓ ન આપી શકતા હોય તો એવું ફેલિયર તંત્ર, કારણ કે આ વડોદરાને સ્માર્ટ સિટી જોઈ છે આપણે। અત્યારે તમે જોઈ શકો કે વડોદરા સ્માર્ટ સિટીની જગ્યા પર એની અધોગતિ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે દેખાય છે આ વિસ્તારની અંદર માત્ર। કારણ કે માંજલપુરની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, સમાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં આવાસ યોજના આખા વડોદરા શહેરની અંદર નહીં પણ ગુજરાતની અંદર તો સૌથી મોટામાં મોટી ગુજરાત હાઉસિંગ બોર્ડની આવાસ યોજના હોય તો માત્ર ને માત્ર ગોરવાના લોકોને મળી છે। એટલે મારે તો એમ છે કે વિકાસ થવો જોઈએ, વિકાસની સાથે જ છે, પરંતુ વિકાસની સાથે સાથે એમને પ્રાથમિક સુવિધા જે છે એ પણ મળવી જોઈએ એવી અમારી સૌની માંગ છે। એના કારણે જ આ વિસ્તારની અંદર એક રમતનું મેદાન હોય કે જેથી કરી અહીંના નાના નાના છોકરાઓથી માંડીને તમામ લોકો પોતાની શારીરિક હેલ્થ મજબૂત કરી શકે। એટલા માટે જ અમારી એક વિશેષ માંગણી છે આપણા માધ્યમથી કે આ વિસ્તારની અંદર એક ગ્રાઉન્ડ મળવું જોઈએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।